ભાવનગર લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। જિગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરતા જણાવ્યું કે લાખ વાતની એક વાત, હર્ષ સંઘવીનું રાજીનામું હોવું જોઈએ, એનાથી ઓછું કશું નહીં ખપે। સાથે જ તેમણે ગુજરાતમાં દારૂ, ગાંજો અને ડ્રગ્સના વધતા નેટવર્કને લઈને ચિંતા વ્યક્ત કરી છે। જિગ્નેશ મેવાણીએ ગુજરાતીઓને જાતિ ધર્મના ભેદ ભૂલીને એક થઈ સરકાર સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે। જિગ્નેશ મેવાણીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તેઓ વર્ષ 2019ના ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના અહેવાલ સાથે વિધાનસભામાં ગયા હતા અને આ અહેવાલ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા દબાવી રાખવામાં આવ્યો છે। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ મેવાણીના આકરા નિવેદન અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધુ તેજ થયો છે। ચરસના ગાંજાના બેફામ વેપલા ચાલુ છે અને આ બધું તો જ શક્ય બને કે રાજ્યના ગૃહમંત્રીના અધિકારીઓ ઉપર હાથ હોય। આ તો જ શક્ય બને જો ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને ગૃહમંત્રી આમાંથી કરોડોની કમાણી કરતા હોય। આ લઠ્ઠાકાંડ એ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવાનો વિષય હોવો જોઈએ। બીજા રાજ્યના માણસો ગુજરાતમાં આવે, લઠ્ઠો પેદા કરે, મિથેનોલ અને ઇથેનોલની મિલાવટ કરે તો ગુજરાતની બહારના બુટલેગરો અને આવા કારસાને અંજામ આપનારા લોકોને એવી કેવી ખાતરી છે કે ભાવનગર જઈશું, આવા ધંધા કરીશું તો કોઈ અમારો વાળ વાંકો કરવાનું નથી। આવી બુટલેગરોને ખાતરી છે અને એના પરિણામે આટલા માણસો આપણે ગુમાવ્યા। હમણાં જ અમારું કોંગ્રેસ પરિવારનું ડેલિગેશન ડૉક્ટરને મળીને આવ્યું। ડૉક્ટરે કીધું હજુ 11 દર્દીઓ એડમિટ છે, જે પૈકીના ભાવનગરની સરટી હોસ્પિટલમાં આજે આ ક્ષણે 4 દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। 2 પેશન્ટ પ્રાઇવેટમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ઓલરેડી 9 અથવા 11 લોકો એ કાળનો કોળીઓ બની ગયા છે। એટલે હજી જો હર્ષ સંઘવીની આંખ ખુલતી ના હોય તો આપણે બધા જ ગુજરાતીઓ ગુજરાતના લબણે લખાયા છે। અત્યારે આ બોલી રહ્યો છું ત્યારે પણ આ રાજ્યની સરકાર એવી ગેરંટી આપી શકે કે આજ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં આજે કે ગઈકાલે રાત્રે દારૂ વેચાયો નથી? રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી શકે કે છેલ્લા 72 કલાકમાં એમની વિધાનસભા મજૂરા અને ઘાટલોડિયામાં દારૂ વેચાયો નથી? ગુજરાતના અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, ડાકોર, હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા તમામે તમામ હિન્દુ ભાઈ બહેનો જે મંદિરોમાં નિયમિત જાય છે એ બધા જ મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં 2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે। સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટર 33 જિલ્લાના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓએ એ કરોડો અરબોની કમાણી કરવું છે। આ ભારત ભૂમિના ગદ્દારો છે અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની, એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ। અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ। બાકી આ આંદોલન અમે મૂકવાના નથી। અને ફરી મારી વાતને રિપીટ કરું, અત્યારે હાલ પણ છેલ્લા 24 કલાકમાં પણ ભાવનગર જિલ્લામાં દારૂ વેચાયો છે। મુખ્યમંત્રીના મત વિસ્તાર અમદાવાદના ઘાટલોડિયામાં અને ગૃહમંત્રીના વિસ્તાર એમની વિધાનસભાના ક્ષેત્ર મજૂરામાં ગઈકાલે રાત્રે પણ બેફામ દારૂ વેચાયો છે। આ એમનું વાસ્તવિક ચરિત્ર છે। આજ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકાર સંતોષ માને છે? શું આ ડિવિઝનના અધિકારીઓની જવાબદારી નથી? ભાવનગર એસપીની જવાબદારી નથી? સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈની વિકેટ પાડવાની, એસપી અને આઈજીને સવાલ પૂછવાનો નહીં। આ જ ધંધો આખા ગુજરાતમાં થયો છે। અને ત્યાં સુધી કહું, સ્ટેટ મોનિટરિંગ સેલના કેટલાક અધિકારીઓ પણ કોમ્પ્રોમાઇઝ છે। અગાઉ ગુજરાતમાં
કરોડોની કમાણી કરવા મળતી હોય એવા જિલ્લાના પોલીસવાળા રહીને આવ્યા પછી કેટલાક લોકોને સ્ટેટ મોનિટરિંગ સેલમાં સેટ કરવામાં આવે છે. મૂળ ગુજરાતની ભાજપ સરકારે અને ગૃહમંત્રીએ આમાંથી કરોડોની અરબોની કમાણી કરવી છે અને એના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો છે. હું તો સમગ્ર ગુજરાતના તમામ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈને કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં રોડ ઉપર તમે પણ ઉતરો, હું તમને ટેકો કરીશ. કોંગ્રેસ પાર્ટી તમારી પડખે ઊભા રહેશે અને તમે સવાલ પૂછો કે સ્ટેટ મોનિટરિંગની રેડમાં કે આવી કોઈ ઘટના બને ત્યારે ફક્ત પીએસઆઈ, પીઆઈને સસ્પેન્ડ કેમ કરો છો? ગૃહમંત્રી રાજીનામું કેમ નથી આપતા? એસપી, આઈજી, એડિશનલ ડીજી એ લોકોની જવાબદારી કેમ ફિક્સ કરવામાં આવતી નથી? જ્યાં સુધી ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે તો 2-4 મહિના પૂરતું પીએસઆઈ, પીઆઈની વિકેટ પાડી એમને સસ્પેન્ડ કરી ફરી આ હપ્તાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. એટલે હવે એક ગુજરાતી તરીકે પણ માગણી કરું છું અને વિપક્ષ તરીકે માગણી કરું છું, આપણે બધાએ એકજૂટ થઈ નાત જાત